ગામડામાં ડોક્ટરે હોન્ડા લીધું તો ભેગી પેટ્રોલની સિંહી એવરેજ માપવા એ કે થઈ રેત નાખી દઉં પેટ્રોલ ખૂટ્યું નહીં ગાડી દવાખાને પૂગી ગઈ આમ પેટી મૂકી તામથી માજી આવ્યા ગગા 2-3 દી થયા તાવ આવે તો સાહેબે બાવડું પીકડ્યું એ કે મેલેરિયાની અસર છે ઇન્જેક્શન દેવું જોઈએ માજી કે ઝડપ કાઢ એમાં લિક્વિડનું ભૂલાઈ ગયું ભૂલમાં પેટ્રોલનું ખેંચ્યું તો કોરું પેટ્રોલ મૂકે શરીરમાં ગયા ભેગું ડોહીમાં ઊભા થઈને કે ડીડીટ મોર ડોહીને વાહે ગામ 60ની સ્પીડ પકડી ઝાડમાં તો ઘુમરે સડે જાય 2 કિલોમીટર ગયેલા પાવર ઘટ્યો ડોહીમાં બફ દઈને પડી ગઈ ગામના વાહે ગયા બાવડું પકડીને દવાખાને ડોક્ટર મીંડા ગગલાવા ભલા માણા ત્યાં ડોહીમાં કર્યું હું લોકો ગોકીરો કરોમાં ભૂલમાં પેટ્રોલનું ઇન્જેક્શન દેવાઈ ગયું એ કે હતું કેટલું એ કે એટલું હતું એ તો એવરેજ હારી લ્યો તો બાઈને બાપા બેઠા હતા કે મોડલ જૂના પણ જે એવરેજ હારી હો જે હટાણે એવરેજ તૂટી તકલીફ એક જ છે સાહેબ બાકી છોકરા તમારા દગડના હો આ માનતા કરીને થતા નથી અદભુત દયા છે કારિયા ઠાકરની દગડ માથે ગામડામાં જે મજા છે એટલી શહેરમાં નથી ગામડાના બે બાપા બોમ્બે ગયા તે વર હારું તે છોકરા હાટું ગાડી ફરવા લીધી ટાટા સુમો 5 લાખની ભલા માણા 5 લાખની ગાડી લે કાજી લ્યુના ફ્રી ના આપો ઓલા કે સ્કીમ બંધ થઈ ગઈ હું બંધ થઈ ગઈ આવો અમારા દગડમાં આવો ભેગું પાડેડ્યું ફ્રી એક ભાઈ ભેહ લીધી ભેગો પાડો ફ્રી આવ્યો થોડાક થયો પાડો મરી ગયો ભેહ દવા દે નહીં એના ઘરના કે સાંભળાય કે હા આપણો પાડો મરી ગયો ભેહ દવા નથી દેતી તો ઓલો હું શું કરું એ કે ઓમે તમે જાડા છો 4 પગે થાવ માથે નાખું કારો ધાબરો ઓલો બિસાડો 4 પગે માથે કારો ધાબરો ડખક 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 થોડાક સેટા રહી કે આપણો પાડો ગાંગરે તઈ ભેહ ઊભી રહી ઓલો અંદર પરસેવે રેપ જેમ સતાય બિસાડો દૂધ હાટું ગાંગરો એ ભેહ પાસે જાય ને અવરે મોટે ઊભો તો ભેહ વિચાર પડી મારા પાડા બાંડા ઘડીક તો ભેહ સકર વકર થઈ ગઈ એમાં ભેહની નજર હેઠી ગઈ એક મારા પાડાની એક્શન ના બૂટ ભેહને સડી ખીતે પાડાને સળેવો સિંગડે પાડો નરિયા હું હરવો ગયો તો માથે મિસ્ત્રી નરિયા સાથે ડોકું પકડી લીધું હવે કે ઉતામેર કેરમાં નિયતની અહીંથી ઉતરી જા તો ઉતરતો ગીત મીંડો ગાવા આકાશમાંથી ઉતરા રે ભોરી ભવાની માં મેં કીધું આ ભણ બામ છોકરા તાર બાપ ફરફો લાવી પડા પણ હમણાં એક ભાઈને ઘીરમાં જમવા ગયા ભાઈ બિસાડો થોડોક મારી કોડે પોરખુડો જમવા બેઠા રોટલી કોરી આવી ઘરના અવાજ માર્યો કે ઘરમાં ઘી નથી બે બેન કઈ બોલ્યા નહીં અને બીજી ફેર અવાજ માર્યો ઘરમાં ઘી નથી ત્રીજી ફેરે કીધું સાહેબ છૂટું વેણું આવ્યું ડફ દઈને ઓલાનો કપાળમાં અવડું ઢીમડું ઉપડ્યું તો ઓલામ ડેલિયા હામો તો ડોહીમાં હામે ગગા હું થયું એ કે માં ઢીમડું થયું એ કે ઘી સોપાડ એને કહેવાય ઘી હાટું ઢીમડા કર્યા છે આ ઘી હાટું બધો બધા આવતા હોય મેં વાત કરી બુદ્ધિ ખરેખર બેનો માસ લગ્ન ગીત ગાતા હોય હાલેડા ગાતા હોય અટાણે લગ્ન ગીત ગાઈને એમ થાય કૂતરાને ભાત વીખી નાખે એવું લાગે હાવ કેવા ગીતું પાડે કે લટિયા પાડી પટિયા પાડી ભાભી મંડપ જાય એમાં ભૈયાનો વાંક છે આ 10 વીઘાના બાપાની વેસીને એનો વાંક છે અને આ તો કારિયા ઠાકરને આપણી માથે ખરેખર દયા કહેવાય ઘોડે ચડીને આપણે પૈણવા જાય ભાઈ આમાં ઊંધું થયું હોત તો બેનો ઘોડે ચડીને આપણે પૈણવા આવતી હોત તો આપણી દશા કેવી થાત એમાં આટાના આશા હાડલા મૂસો ઠોંગા બહાર નીકળત ક્યાંય વાંધો ન હોત વાંધો ક્યાં હોત આપણને વિદાય ટાણે રોતા તો આપણને આવડત નહીં બાપાને બોધ ભરત એ બાપા નથી જાવું બાપો કે સાનમુની બે હું એમાં બેહીને ગયો તો એમાં અમુક તો ટપાલ લખત પરમ પૂજ્ય પિતાજીને માલુમ થાય કે મારી હાહુ મને મૂછું પકડીને ઢગડે છે પણ અમારે બે માણા તો સારું પડે સાહેબ બે માણા વહેલા ઉઠી જાય તાજે પાણી ઈ હોય તો ડોરે પાણી હું જાયમો એ શાક સુધારે તો હું બનાવતો એ રાતે બેઠે કે પ્રોગ્રામ પૂરો થાય ઘેરે જ આમ બેલ વગાડું બેલ વગડ બળબડતી બાઈને આવે મેં કીધું રાયડું નાખ્યું મને કે તમારે કાયમી બેઠો કે મારે ઉઠવું પડે આ ધંધો મારે ન પોહાય મેં કીધું શું કરવું મને કે આપણે વૈંડી નીસી
મેં કીધું હા. મને કી ઠેકી જાવ. કેમ તમારું ફગેસ? મને કી ઠેકી જાવ, ઓહ નકરું ગાડી ઓહરીમ હુઈ જાવ. રાતે બેઠો કે પ્રોગ્રામ પૂરો થાય, ઘેરે જાવ, બેલ વગડાનું બંધ, એ વૈંડી ટપી ઓહના ઉગાડી ઓહરીમ હુઈ જાવ. એમાં એક દી મારા કાર્ય ઠાકન કરવું, લાઈટ ગઈ. એ છોકરાને તેડીને બરાબર એની ટેકાવ્યા. ઘડીક છોકરો રાઈડર સાઈડો મંડી હાથ ફેરવવા, હુઈ જા મારા પેટ, હુઈ જા. મેં કીધું હાથ છેટો રાખ, મોટો બાબો હુતોસ. અને આપણે એમ કઈ બેનોમાં બુદ્ધિ નથી, પણ બેનોજી લગન ગીત ગાતા, બેનારે સાસરીએ જાતા, જોજો પાપડ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. પણ આ મોબાઈલ આવ્યા પછી કેવા ગીત ગાય? બેનારે એ સાસરીએ જાતા રે, એ ભૂંજો પાપડ ન ભંગાય, આહા હું તો ઘરની કામવારી કહેવાય. તારા પતિને વસમાં તું રાખજે, વેવાર તું હવે કરજે, વેવાર તું હવે કરજે. વહમી વેળાએ એવું લાગે તો તારી હાહુને ટીકા પાટા મારી, મોબાઈલ અમને કરજે, મોબાઈલ અમને કરજે. હા હમણાં આપણે કારાભાઈની જ વાત કરું, બીજે ક્યાં યાર મારે જાવું? ઘરનો જ માણસ છે ને, આવું ખોટું ક્યાં ગયા? વાણંદ દુકાને બાપા ગયા, 80 વર્ષની ઉંમર, સફેદ વાળ. આ ભાઈ કલર કરતો તો બાપાએ પૂછ્યું, ભલા માણસ તું કરશો હું? એ કે હું કલર કરું કે બટા જાય નહીં, એ કે 3 મહિના કાંઈ ન થાય. બાપા કહે તો મને ઠબકાય, ભલે ડોસી જોઈ લે. એ બાપાના કલરનો પીછડો માર્યો, મૂસુંકારી કરી, બાપાએ ચશ્મા પહેર્યા, ઘેરે જઈને આમ કમાળ ખખડાયું. તા માજીએ દરવાજો ખોલ્યો, એ કે આવો ભાઈ. ઓલો હું તારો ભાઈ નથી, ઈ ગુડાણો છે. પણ અત્યારે સમય બહુ સારો સાહેબ, જોવા જવાનો સમય છે. છોકરો છોકરીને જોવા જાય, આ કેવી સુવિધા સાહેબ. અને તમે જોવા જાવ ત્યાં હું સાંભળેલું જોઈ શકો? કોણ કે હું જોઈ શકું? બેઠા હોય હું તેમ ગાડી જાળી ન ફાટે. એમાં જોર કરીને પૂછે તારી ઉંમર કેટલી? સામે નંગે ઈ જ હોય. મારા બાને પૂછો. વરી છોકરે હિંમત કરી, તું કેટલું ભણી? મારા બાને પૂછો. ત્રીજી ફેરે હિંમત કરીને પૂછું, તને રસોઈ ફાવે? મારા બાને પૂછો. ઓલો કે આવજો ભાણી બા. એ કે ભાણી બા કેમ કયો? એક તાર બાને પૂછી લેજે કે મામા હું કહી ગયા. કેમ જઈએ પણગટ પાણી ભરવા, અને આ ડોરો કે ગેલો કાન, હે મારા બેડના હે નંદ બાબતું, કે માતા જસો દાનો બાણ. એ તો યા શ્યામ તમારા સંભારણા, અને અમને વયુના ભેળા મળે, પણ મારા કાળ કેરી કણ હલે. અરે રે હું તો પલ પલ ચાચું ભરે. કે કેમ જઈએ એ પણ ગઠ પાણી ભરવા, સાયલી જલ ભરતા, પાણી ભરતા કાનુડો મારે કાકરી રે, જલ ભરતા તો ગાડો મારે કાકરી. કેમ જઈએ પણ ગઠ
સોનાઈ ઢોણી મારી રૂપલાન વેળલો સોનાઈ ઢોણી મારું રૂપલાન એ સોનાઈ ઢોણી મારું રૂપલાન વેળલો એ ગોરી ગાગર ચલકે ને મારી ચુંદડી ભી જાણી જોલ ભરતા પાણી ભરતા કાનુડો મારે કાકરી ગોરી ગાગર છલકે ને મારી ચુંદડી ભી જાય ગોરી ગાગર છલકે ને મારી ચુંદડી ભી જાય જલ ભરતા આ કાનો મારે કાકરી રે પાણી ભરતા કનૈયો મારે કાકલ રે કે મજે આવે આ ગાયો મારી તરસે મરે ઓહો ગાયો મારી તરસે મરે એની પાણી જાબે મારે પાણી પાણીલા એ પાણીલા જાબુ મારે પાવા લાલા લાલા મને જાવા એ મામા બાબા મામા એ મને જાવા काठे गंगा ने पेले काठे यमुना काठे गंगा ने पेले काठे यमुना काठे गंगा पेले काठे यमुना काठे गंगा ने बोले काठे यमुना काठे गंगा बाला पेले काठे यमुना काठे गंगा ने पेले काठे यमुना ए वालो खोबले वालो खोबले उडाडे आचानी रसायली ये पाणी भरता तो गाडो मारे काकरी वाल खोबले उडाडे आचानी रसायली वाल खोबले उडाडे आचानी रसायली जल भरता पाणी भरता गाडो मारे काकरी मुझे પાણી ભરતા તો ગાડો મારે કાકરી
એ જરા બંસી બજાવો એ બજાવો બજાવો કાના કાળા મુરલી વાળા જરા બંસી બજાવો મનમોહન में आरती करने आई हूँ जरा बंसी बजावो नंद लाला में आरती करने आई हूँ मैं आरती करने आई हूँ तेरा दर्शन करने आई हूँ मैं आरती करने आई हूँ तेरा दर्शन करने आई हूँ जरा बंसी बजाओ मनमोहन में आरती करने आई हूँ जरा बंसी बजावो मोहन में आरती करने आई हूँ मेरे हाथों में हाथों में हाथों में हाथों में मेरे हाथों में मेरे हाथों में हाथों में हाथों में हाथों में हाथों में मेरे हाथों में केसर चंदने तिलक लगाने आई हूँ जरा तिलक करी लो ये करी लो करी लो काना काना मुरली वाला जरा तिलक करो मेरे मनमोहन में तिलक लगाने आई हूँ जरा तिलक करी लो बुलंद लाला में आरती करने आई हूँ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની આરતી થતી હોય અને ગોપીજનોની આરતી ઉતારે आरती कुंज बिहारी के गिरिधर कृष्ण मुरारी के आरती कुंज बिहारी की आरती कृष्ण मुरारी की गले में वैजंती माला गले में व्रजंती माला बजावे मुरली मधुर माला बजावे मुरली मधुर माला नंद के नंदन यशोदा नंदन नंद के नंदन यशोदा नंदन श्याम सब सुंदर प्यारे के गिरिधर कृष्ण मुरारी के ये मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में मेरे हाथों में मेरे हाथों में हाथों में हाथों में हाथों में हाथों में मेरे हाथों में फूल की माला है मैं तुम्हें पहनाने आई हूँ ये मेरे हाथों में फूल की माला है तुम्हें पहनाने आए हूँ कि जरा माला पहन लो नंद लाला में झांकी करने आई हूँ जरा माला पहन लो ओ लाला में जाके करने आए हूँ कि जरा बंसी बजावो नंद लाला में आरती करने आई हूँ ये जरा बंसी बजाओ नंद लाला आरती करने आई हो ये मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में मेरे हाथों में मेरे हाथों में फूल की माला है मैं तुम्हें पहनाने आई हूँ मेरे हाथों में फूल की माला है मैं तुम्हें पहनाए जरा माला तेरी लो ओ लाला में जाके करने आए ये जड़ा माला पहन लो नंद लाला में झांकी करने आई हो आजा 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 घट घट बंसी वाले गोकुल के राजा मेरी अखियां तरस रही अब तो आजा वाले गोकुल के राजा मेरी अखियां तरस रही अब तो आजा आजा आजा
जब नटखट बंसी माने की बंसी बाजेगी राधा नाचेगी बंसी बाजेगी राधा नाचेगी बंसी बाजेगी राधा नाचेगी हो सुनकर बंसी शंख मंदिर भोर भये भोर भये नदिया के तीर। सुनकर बंसी शंख मंदिरे भोर भये नदिया के तीरे बंसी बाजेगी राधा नाचेगी बंसी बाजेगी 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 राधा नाचेगी 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 ये मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में जल की जाई सुखा स्नान कराने आई ये मेरे हाथों में जल की डाली है सुखा स्नान कराने आई ये जरा स्नान करी लो मोरी काना जरा स्नान करी लो नंद लाला ने आरती करी आई जमुनार जड़ माँ के सर घोड़ी स्नान कराऊं सामड़िया जमुना जड़े माँ के शेरे घोड़े स्नान कराओ श्यामड़िया ये हरवान हाथे अंगूर चूड़ी लाल लगावो तूने बालवा जमुना जड़े माँ के सरगोरी लाल कराऊं सामड़िया मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में मेरे हाथों में मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में भोजन थाली में भोग लगाने आई हूँ जरा भोजन यार को तमे ओ नंद लाला में आरती करने आई ये छोटी छोटी गैया छोटे छोटे ग्वाल है छोटी छोटी गैया ने छोटे छोटे ग्वाल है छोटे छोटे मदन गोपाल है ये छोटी छोटी गैया ने छोटे छोटे ग्वाल है छोटी छोटी गैया ने छोटे छोटे ग्वाल है छोटी छोटी गोपाल है छोटी छोटी गोपाल है ये या काली काली गैया ने गोरे गोरे ग्वाल है श्याम वरण मेरा मदन गोपाल गाना मदन गोपाल है काली काली गैया ने गोरी गोरी ग्वाल है श्याम वरण मेरा मदन गोपाल है छोटी छोटी सखिया ने मधुवन बाग है 1 2 3 4 छोटी छोटी सखिया में मधुवन बाग है दस हमारी मारो मदन गोपाल है दस हमारी માટે ઢોલી તારો એ ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે રે ઢોલ એ ડમ ડમ વાગે ઢોલ ડમ ડમ વાગે એ ઢોલ તારો ઢોલ વાગે ઢોલ વાગે ઢોલ વાગે રે ઢોલ એ ડમ એ મહારાજ આ હું છાડવા વદરથી લેવા છો કા કેમ આ તૂટી જાય તઈએ હજી આ નથી તૂટ્યા તો ગોબા તો પડ્યા નથી પડ્યા જોઈએ એવા નથી પડ્યા આ સંજય ને હંધાઈ કે ક્યાં ચીનાભાઈ હાવ તોડી નાખ્યો ત્રાસ પણ હજી આમાં કાંઈ નથી થયું તમને શું પેટ બળતરા થાય અમને પેટમાં બરે ને મહારાજ કેમ અમારું આ ગામ છે તમારું ગામ દગડ છે હા માણાવદરની બાજુમાં એટલે તમારું ગામ લાગી ગયું એમ એટલે તમને પેટમાં બરે પણ આમાં હજી કાંઈ થયું નથી પ્રહલાદભાઈ તૂટી ગયા તમારું કઈ હું ઘરે આલેશ ઘરે કહું એમ થાય કેવી રીતે ઓર્ડર માલો ડફોડફ વસ્તુ આવે ફરિયા વિચારે પાટલો નાખીને બેઠો હું તઈ કેવી રીતે એમ કો ત્રાહ આવવા દે હા. ડફ દઈને ત્રાહ આવે હમ ડોલાવા દે
ડફ દઈને ડોલ આવે, ગોરા ઢાંકણું આવવા દે, ડફ દઈને ગોરા ઢાંકણું આવે, થારી આવવા દે, ડફ દઈને થારી આવે. પણ આ બધું કઈ ઈ ઠામ ટેકવા બેઠો તઈએ તો આખી કાંધી ઉતારીને જા હંધાય તમારા દાંત કાઢે છે. આ દગડ વાળા દાંત કાઢે, હા. ઈ અહીંયા દાંત કાઢે. આમાં દગડમાં અડધા બંધ બાઈને જાયમાં આવી છે. કેવી રીતે? ઈ તો અહીંયા દાંત કાઢે, ઘીરે બધા રાધે શ્યામ જામ તમે ક્યાં એમ. આ બધા દાંત કાઢે, મને ખબર ન હોય, હું કહી દઉં ને ઈ કહેતા નથી. કારણ કે સ્ત્રી છે એ શક્તિ છે, પુરુષ બિચારો સહન શક્તિ છે. અને શક્તિ વગરનો સાહેબ આ જીવ જ નથી. શંકર બાપાનો ફોટો જો અર્ધનારાયણ, એમ અડધી શક્તિ આપણામાં છે ને છે હોય 100%. એમાં અમુક ટકાવારી વધી જાય તો નથી આવતું લટકું મારે ટોડલે બેઠો રે. અમુક ટકા વધે સાહેબ, આવું બની શકે. અને એમાં પુરુષમાં સ્ત્રીમાં અમુક ટકા વધી જાય. એમાં નથી અવાજ ભાઈરે આવતો, આવું હોઈ શકે. પણ આપણે સહન કરવાની આપણામાં શક્તિ છે સાહેબ. એક અમારે તો વાંધો નથી, આપણા પ્રોગ્રામ મને કે કંઈક ફિલ્મ જોવા લઈ જાઉં, વાંધો હું મેં કીધું છોકરો ભેગો આવે ઈ મને કે એની વ્યવસ્થા હું કરે. મેં કીધું મને કાંઈ વાંધો નથી. 2 માણા ફિલ્મ જોવા ગયા, ટિકિટ બારે મેં કીધું પાર્સની વ્યવસ્થા કરી. ઓમ સમજણી ભેગી લીધી ઠેલી, નાકા કર્યા પોરા, છોકરા નાખો ઠેલીમાં, નાકા કર્યા ભેગા. ઈ મોરનું હું વાહે ઓલો 32 વર્ષ, એ બેન ઉભા રહ્યો, આ ઠેલીમાં શું છે? ઈ કે રાયડું હું નાખી, એમાં તાર ભાઈ ટિફિન છે. ઈ કે એટલે જ કહું એમાંથી ડાયર ઢોરાય છે. અડધો તમારી માથે છે. હમણાં અહીંયા મનમોહન છે ને મળવા ઓબામા આવ્યા હતા. ઓબામા ચૂંટણી એને પૂરી થઈ ગઈ એટલે અહીં મળવા હાટવા આવતા હતા. ત્યાંથી મનમોહન કીધું ડ્રાઈવરને એરોડ્રામથી એને તેડી આવી. ડ્રાઈવર ગયો, ઓબામા ગાડીમાં બેસી ગયા. થોડે ગયા ગાડી બંધ પડી. ડ્રાઈવર હેઠું બોનટ ખોલી બે ઢીકા માર્યા, ગાડી ચાલુ. એટલે ઓબામાએ પૂછ્યું શું થયું? ગાડી બંધ પડી. એ કે સાલું કેમ થઈ? ઓલો કે અઠે ગઠે. અઠે ગઠેમાં ઓબામાને હોય હુજે નહીં. એ કે અઠે ગઠે એટલે હું. એથી આગળ ગયા ઓબામાનો મોબાઈલ બંધ થઈ ગયો. મારો મોબાઈલ બંધ થઈ ગયો. ડ્રાઈવર કે લાવો, હાથમાં મોબાઈલ ઢાંકણું ખોલ્યું, બેટરી કાઢીને ફિટ કરીને કરો વાત. એ કે મોબાઈલ ચાલુ કેમ છે? ડ્રાઈવર કે અઠે ગઠે. ઓબામા કે અઠે ગઠે શું છે? એ કાંઈ સમજાતું નથી. એટલે માં મનમોહનજી બાબુ કે જે કાંઈ ભારતનું દેણું હોય એ તમામ દેણું હું ભરી દઉં, પણ મને એક વસ્તુ આપો. મનમોહનસિંહ શું જોઈ? એ કે અઠે ગઠે આપો. મનમોહન કે જી જોઈ માગે લે, બાકી એ હું ન આપું. એ કે કાંઈ કે મારો દેશ જ એની માથે હાલે છે. આઠે ગઠે આપણે દેવાય. પણ હમણાં બધા સાહેબો નિશાળે ગયા, એક વિદ્યાર્થીને ઉભો કર્યો, બેટા ઉભો થા, પ્રશ્ન પૂછો. એટલે ના આવ્યો સાહેબ મીંડા ખીજાવા 12મા ધોરણવાળાને, ભલા માણા વિદ્યાર્થી નબળા હું કામ રાખો? એટલે સાહેબ અહીંયા નબળા નથી, આ 10મા ધોરણમાંથી નબળા આવે છે. સાહેબ 10મા ધોરણમાં ગયા, ભલા માણા વિદ્યાર્થી નબળા હું કામ મોકલો? ઓલક સાહેબ અમે નબળા નથી મોકલતા, તો એ પ્રાથમિકમાંથી જ નબળા આવે છે. એથી આગળ ગયા સાહેબ પ્રાથમિક ભલામણા વિદ્યાર્થી નબળા હું કામ મોકલો? ઓલા કે અમે નબળા નથી મોકલે, તો એ કે બાલ મંદિરમાંથી જ નબળા આવે છે. સાહેબ બાલ મંદિરમાં આવ્યા, ભલામણા વિદ્યાર્થી નબળા હું કામ મોકલો? બાલ મંદિર અમે નબળા નથી મોકલતા, તો એ કે ઘીરેથી જ નબળા આવે છે. સાહેબ ઘીરે ગયા, ભલામણા વિદ્યાર્થી નબળા હું કામ મોકલો? ઘરના કે અમે નબળા નથી મોકલે, તો એ કે ઉપરથી જ નબળા આવે, અમે શું કરી? હા, ઉપરથી કોરો ધાકોણ માલ આવતો હોય, બિચારા એ હું કરે. પણ હું રમતો નથી, મેં વાત ન કરી હતા. તું અહીંયા એટલા બધા બેઠા એમાં ખોટું બોલસ? કાં ખોટું? ક્યાંય ખોટું ન બોલું. તો નથી રમતો? નહીં, એમ તો સારું હોય તો 2-3 દી ખેંચી લઉં. તો પછી સૈઠ હાયતમ આઠમ નોમ ને હાલા તેને ગયો ને ઘીરે જઈને કમાલ ખખડાયું. કોણ? મેં કીધું હું. મને કે અટાણે ક્યાંથી? મેં કીધું કીર્તનમાં ગયો તો ત્યાંથી. તો મને કે હાલા થઈને કેમ આવ્યા? મેં ત્યાં ઠાર પડે, બધા લબો લબો થઈ ગયા. મને કે હાલા થઈને? મેં કીધું હા. મને કે કીર્તનમાં ગયા હતા? મેં કીધું હા. મને કે કીર્તન સંભળાવો. હું કડે સીડ્યો, આખી રાત 3 પન્ના કૂટ્યા, અને મારે કયું કીર્તન સંભળાવું? છતાં મેં કીર્તન સંભળાવ્યું, એનું ધનુર ઉપડી ગયું હતું કે અમે જુગારી રે ગામો ગામના, મારે રોન રમવી ને રમવી જુગારી રે ગામો ગામના. એ કહાને મેં તો ઓપન કર્યો, દુડીએ ડોકું તાણ્યું જુગારી રે
ગામો ગામના તીડીએ જ મને તે ખડકરાયું ચોકે ધોકો માર્યો જુગારી રે ગામો ગામના પંજે જ મને પટાવી દીધા સકે સતા કર્યા જુગારી રે ગામો ગામના હોતે જ મને હલવાડી દીધા ઓઠે રે ઉઠ લાઈમાં જુગારી રે ગામો ગામના નવે જ મને નવરી ન કર્યા દહે રે દફનાવ્યા જુગારી રે ગામો ગામના ગુલે જ મને ગુલામ કર્યા હાડા તઈને આમાં બધા ગયા લાગે એ રાણી એ રખડાવ્યા જુગારી રે ગામો ગામના બાસ્તાએ મારી બરબાદી કીધી તો છેલ્લે જોકરમાં ઝંપ લાવ્યા જુગારી રે ગામો ગામના મન કે હાડા થઈને કેમ આવ્યા અહીંયા તારબા ભગવાનને દર્શન દીધા મન કે ભગવાન તો માથે મુંગટ પહેરે મેં કીધું આ ભગવાન માથે ગોળ ટોપી પહેરે મન કે ભગવાન શ્રી પીરો પાયજામો પહેરે આ ભગવાન ખાખી પેન્ટ પહેરે મન કે ભગવાન કડે કંદોરો બાંધે મેં આ ભગવાન પટો બાંધે મન કે ભગવાન રૂડી રૂપારી વાહડી વગાડે મેં આ ભગવાન હહુડી વગાડે એ હહુડી વાગીને વેંજ્યું ઠેકી તે પછી ગયા નથી પણ આપણે કહેવાય છે કાઠિયાવાડમાં કોઈક દી ભૂલો પડી જા ભગવાન થાને મારો મહેમાન તને સ્વર બોલાવી દઉં સાંભળા એ કાઠિયાવાડનું કીધું બીજા દેશ નહોતા આમ લંડન આફ્રિકા ભૂલો પડ્યો ત્યાં હું ગોપીઓ નહોતી ત્યાં તો પામોલી ગોપીથી ભૂલ્યું ગોપી કે હાય ખાનોડા કાનોડા કે ફાઈન ગોપે લેર ખો આવત પણ અહીંયા આપણને ખબર પડે કૃષ્ણનો કાર્યક્રમ છે કદાચ ને લંડનના ભૂરિયા બેઠો તો એને હું આમાં હર્યું છે તમે પૂછો શું છે ખાન ખોફાઈ ખાનોડા જલમ કુસું હાલવી દઈ પણ આવે મજા હું કામ કે એની ભાષામાં આપણે નથી સમજતા આપણી ભાષામાં ભાષા ઈ નથી સમજતા એક હામાં જેડા ભૂરિયા મેં કીધું વાંદરી ના ટોલારી ના ટકી ના મને સોઈટા બે મને કે ઠોવા ઠળી ના ઠારો ફાફો ઠકે ના હું ઘુમરી ખાઈ ગયો ખારા સાલ આવ્યો થોડો થોડો ફરજનગર સલકી જાય કાળાને વાળ ધોલા પણ પાછા કર્યા કાળા કાળા ફેસડો ફેરવજે થોડો થોડો બે ભાષા માંડ્યા બોલો બે ને આમ પકડા ભલા માણા તમે ક્યાંના સૌ મને કે અમે માણા વદરના મીરાશ મેં કીધું હું કામ પર છે ઓલો બે ભૂરિયા ગામમાં આટો મારવા ગયા કોરનકીરે માતરનો માંડો ને ડાકલા વાગે ને ભૂરિયા જુએ ભૂરિયાને હરીમાં સીડા ભૂરિયા લખ લખામ હઠે દેશ માં ક્યા હે મન કે રામા પીર ભૂરિયા રામા પીર સડી ગયા બીજો ભેગો ભૂરી નોખી પ્રકાર નામ હઠે દેશ માં ક્યા હે મન કે રામા પીર નો ઘોડો તો મેં કીધું અહીં ભેગું હું ડાયટું મન કે નીર નાખતા ભૂલી ગયા ભેગો આવ્યો છે પણ થોડોક ટાઈમ જારો અહીંયા આવશે ભૂરિયા દગડમાં કપાસ વીણવા પછી આપણી બાયુ લુગડા દે એ બાયુ નહીં દે બે બાયુ માથા કરતા આપણી બાયુ શું કે તું મારું લુગડું નહીં ગઈ દેવાને તને રામો પીર પૂગે બોલી શું કે મેં ઠારો લુગડો લીધો હોય મને દશામાં ખોટ ખાઠા આ દશામાં આવ્યા પછી મજા છો ભાઈ કીરે દશામાં ભાઈ નશામાં બે ને લેરખો આવે બાકી કાળો ચામાં એમ છે અહીં તો તમારા આયોજન હારું પ્યાલી મોટી એક ઠેકાણે અવડીક જ પ્યાલી તમામ હોઠનો થામ નાક ભટકાય ત્યાં મને હાથ કે ન દીધો ત્યાં કાં ભેડો ભાઈ હા એમ છે વાહ વાહ લઈ લો ખોટો ધક્કો ન ખવાય કા એને શું સલાહ કરીને કર્યું તમારે એ બાકી મારો તૈયાર થઈ ગયો છું
આજનો મારે એક છોકરો છે પણ મહામાયા છે. એને હમણાં નિશાળે ભણવા બેઠો, સાહેબે ઊભો કર્યો. એ કે બેટા લાઈટ જાય ક્યાં? એ કે મામાને ઘીરે. સાહેબ ગુમરી ખાઈ ગયું. તારા મામા હું જે બીમ નોકરી કરે? એ કે ના. એ તો કેમ એને મામાને ઘીરે જાય? એ કે લાઈટ કાપે એટલે પરબાર મારા પપ્પા કે જો મારે હારે કાપી તો કે એને મામાને ઘીરે. હમણાં આ વરહ નબળું એટલે મેં એને કીધું ઢોર દઈ દેવા, આપણે કોઈ ગરાક આવે બટા તો વેસી નાખવા બે હું બરદ બધું. તો હું પ્રોગ્રામમાં ગયો, પાછળથી ગરાક આવ્યા છે. તારા પપ્પા ક્યાં? એ કે પ્રોગ્રામમાં ગયા કે ભે વેચવાની છે. એ કે ભે વેચવાની છે પણ ભે ગાયભણી નથી. ગરાક પાછા. હું ગયો, મેં કીધું મને કે બટા પપ્પા ગરાક આવ્યા હતા પણ મેં એમ કીધું ભે ગાયભણી નથી, વયા ગયા. મેં કીધું એમ ન કહેવાય, ઢોર દઈ દેવા, આપણે એમ કે ભે ગાયભણી છે. મને કે પાછા આવવા દે. હું ગયો પ્રોગ્રામ, પાછળથી ગરાક તારા પપ્પા ક્યાં? એ કે પ્રોગ્રામમાં ગયા. એ કે બરત વેચવાના છે. તમારી કોઠા હોય છે એમ છે. દગડમાં એ કાર્યક્રમમાં આવું તો કોઈ તકલીફ નહોતી. એમાં કાલે થોડો ખાવામાં ફેરફાર થયો. નીકળવા ટાણે છે ઝાડા થઈ ગયા એટલે તાત્કાલિક દવાખાને દાખલ. મેં સાહેબ દવા આપો, મારા પ્રોગ્રામમાં ઝાડા છે. મને કે બાયણે નીકળ, બાયણે નીકળ. મેં કીધું કામ? મને કે બોર્ડમાં બોર્ડમાં લખેલું મોબાઈલની ભાષામાં વાત કરો. હું અંદર દાખલ થયો. સાહેબ મારું સેટિંગ વિખાઈ ગયું છે, ઓમ કાંઈ તકલીફ નથી, ક્યારેક ક્યારેક મિચકોલ આવ્યા કરે છે. જી રિંગટોન ડાઉનલોડ નથી કરી, ઈ રિંગટોન વાગે. મન કે વાઇબ્રેટર રખાય. મેં કીધું મોડું થઈ જાય છે. ધ્રુજારી તો આવે છે પણ મન કે ઉપાધિ કરવામાં હમણાં કવરેજ ક્ષેત્ર બહાર વયા ગયા હતા પણ 3 SMS લખી આપો. એક સવારે, એક બપોરે, એક સાંજે લઈ લેજો. જો મન કે રાહત થાય તો પાછા મિસકોલ કરજો. તે પછી હું ગયો નથી. બોલ કનૈયાલાલ કી બોલ. બે ભરતિયા ગાડું ભરીને સાહેબ જતા હતા અને હામો તણ સળતો નથી, ભરત જોર કરે છે, ખેડૂ એને મારે છે. આ દ્રશ્ય બેઠો બેઠો ગધેડો સાહેબ જોતો હતો. એ ભરતને હું કે ભલા માણા એટલું જોર હું કામ કરો? એક ઉલાળો નાખી દો, એ ભરોટિયું પડી જાય, તમારો ખેડૂ પડે તમને છોડી મૂકે. ગોરા પાણી પી લીલા લહેર કરો. ભરત કે ઈ કામ અમારી કીતે ન થાય, કારણ કે અમે કેના સોરો સહી સાહેબ કે ધાવણ ધાયવા અમે કામ તેનું ના એના સોરું ન થાય સંડાળા. પણ માતા અમારી એ જગત જનની રાહ્ય મારો નિરાળો બળતિયા બુદ્ધિ વગર નારી તમે એક જના બોલાવો. સંતાનો છે ખબર પડી જાય તો ક્યાંય જવાની જરૂર નથી. પણ ગાયો પ્રત્યે જ કીર્તન અમારે રજૂ કરવું.
ભગવાનને ને મારે ભગવાનને માલુમ છે કે એક કીર્તન કરે પછી ગોરાનો કાર્યક્રમ જેવું કરી આ તો માધવપુર નો માંડવો અને આ તો જાદવ કુળની આ જાન આ તો પરણે રાણી રૂક્ષ્મણી હો અરે આ તો તોરણે આવ્યા શ્રી ભગવાન અરે તો યા કાન કળાઈલી મોરી લો અનિયા રાધા ઢળકતી આડે પણિયા ગોપી વનની વેલડી અરે રે મારો શ્યામ રે સોગાળો છે એ નહીં જવા ગવાદનું ગોવાલાણ મારે લઈ જાઉં ગવાધેનું લઈ જાઉં ગવાધેનું ચારે વાગો કી ગોવાલણ મારે દેખો મૈયા પેલી ગોવાલાણ મારે ગોગો મૈયા રાગોતી ગોવાલણ મારે દેખો મૈયા પેલી ગોવાલાણ મારે ગોગો મૈયા રાગોતી ગોવાલણ મારે એ પંચપાટણ હોય પંચપાટણ હોય એનો વાઘરો સાડી સોનેરી કોરે પંચકોટનો જનો પંચકોટનો જનો કાગીરો સારી સોનેરી કોરે દેખો મૈયા સાડી સોનેરી કોરે ગોગો મૈયા રાગોતી સોનેરી કોરે દેખો મૈયા સાડી સોનેરી કોરે ગોગો મૈયા રાગોતી સોનેરી કોરે રણસિંહ કમાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે કામ પડે દમ દમતી ધરતી બોલું પડતી વિનાશ કરતી તે જવળે મંડોની હાકે તુજ તાકે ધણી ઉતોને જેમ જડે મંડોને મણિમાં અવસર વડવા મારત કસું બલ રંગા ચડે રે ભાઈ મારત કસું બલ રંગા ચડે લઈ જાવ લઈ જાવ લઈ જાવ એ સખા ભગવાન રામચંદ્રએ જાતે લંકા ઉપર ચડાઈ કરી ત્યારની વાત છે. એ લંકાનું હણવારે યુદ્ધ અલંકાનું હણવારે યુદ્ધ રાવણથી કરવાના જ હરિવર હલા રાજ લંકાનું હણવા એ લંકાનું હણવારે યુદ્ધ અરે લંકાનું હણવારે યુદ્ધ રાવણનું કરવા રાજ રઘુવીર હાય રાજ લંકાનું હરવા રાજ રઘુવીર હાય રાજ લંકાનું હરવા પણ રામે સેનાને હકાર્યા જેદી પથરે બાંધી જોને પાર તો રામે રામે સેનાને હંકાર્યા ભૂમિની
જેથી પાર બાંધી અને પાર ઉતરી ગયા તેથી લેવા રાવણ નું ઈરાજ તો બાળ બાંધી પાર ઉતરી ગયા તેથી લેવા રાવણ એ ભરતી લંકામાં છે ને ભરતી લંકામાં સન લાગી ભરવા રહ્યા હરિવર હલારાજ લંકાનું હળવા એ ફરતી લંકામાં તેલ લાગી ફરવાની રાજ હાય રાજ લંકાનું હળવા નહીં જાવ ગવા દેનું નહીં જાવ ગવા દેનું ચાર વાગો કી ગોવાલણ મારે નહીં જાઉં ગવા ધેનું. નહીં જાઉં ગવા ધેનું. ચારે વાગો કી ગોવાલણ મારે. દેખો મૈયા પેલી ગોવાલણ મારે જોજો મૈયાના ગોટી ગોવાલણ મારે. દેખો મૈયા પેલી ગોવાલણ મારે જોજો મૈયાના ગોટી ગોવાલણ મારે. એક ગોરીને બીજી એક ગોરીને બીજી તમારી ત્રીજી ભીનેરવાની એક ગોરમાં બીજે એક ગોરમાં બીજી સાવરી ત્રીજી ભીનેર માને. એક ગોરીને બીજી એક ગોરમાં બીજે એક ગોરીને બીજી એક ગોરમાં બીજે ગોરીને બીજી તમારી ત્રીજી ભીનેરવાની દેખો મૈયાના ત્રીજી ભીનેર માને. દેખો મૈયા ત્રીજી ભીનેરવાની જોજો મૈયાના ત્રીજી જોજો મૈયાના ત્રીજી જોજો મૈયાના ત્રીજી ભીનેર માને. ભક્ત કુલિતમ મેઘન લીતમ હર કુલિતમ કોકિલા હે કોકિલા વસર સગીતમ વસદ વસીતમ ધનધર સીતમ લોકહરા પલી કર પ્રીતમ કર કરીતમ નાદયનિતમ નિર્યામી કહરાદે પ્યારી હે બલિહારી ગોકુળિયાઓ રાધા ધીરે તમે ગોકુળિયાઓ કીર્તાઈ પણ મનોહરીએ એ મનમાં વિચાર્યું અને મારા કંથ ન માને કેમ તો મંદોદરીએ મનમાં વિચાર્યું મારા કંઠ ના માની કે પણ જ્યારે તારો લંકા ગઢ ધ્રુજ છે તેથી સાંભળશે ઈ મારા જોને વેણ તો ત્યારે જ્યારે લંકાગઢ ધ્રુજ છે રે રે તેથી સાંભળજે મારા વેણ સાંભળશે મારા વેણ સાંભળશે મારા વેણ. એ રામ લક્ષ્મણ ને રાવણ
મૈયા જળ જમનાર તીરે જોજો મૈયા જળ જમલાલ તીરે તારો કજે જામે ચંદ્ર છુપે નહીં ભાનુ છુપે નહીં બાદલ છાયો રણે ચડો જો નિરંજુ છુપે નહીં દાદા છુપે નહીં માંગને આયો ગાંધલ નાર બનીને છુપે નહીં સીતા છુપે નહીં સીતા દિખાયો કવિતા કહે કર્મા છુપે નહીં બાબો તકારી કર્મા છુપે નહીં બાબો તકાયો બોલે બાબૈયા બોલે તમે કાળજી કો બોલે બાબૈયા બોલે તમે કાળજી કો જવાન કપી જો જો યાવરિયા આવ બાબુલા બાબા સજરી મેં સાસરી જાનિયા જેલા જેલા કે જેલા નારિયા કે નમી તારવા તારયા વેલા વેલા જો પ્રભુ અવતારયા બોલા વેલા કાર્ય ઠાકર પાસે માગ્યું હું મેં મરણ મોકે ત્રણ વસ્તુ આજે પછી દીકરા જવાના ક્યાં વરસાદ કેદી થાય હવાએ કાવન મુકાવ કે આપણી ભક્તિ હાલી એમાં ભગવાન મોરા પડી ગયા નારાજ ફરતો ફરતો આવ્યો ભગવાન કે કા મોરા પડ્યા એ કે હમણાં બ્રાહ્મણ માગીને ગયા કે હમણાં ઉભે કેળે સીડ્યા નારાજ ફેરવાલો કે કઈ બાજુ કે ભગવાન પાસે કાંઈ કે માગવા હું માગ્યું એ કે મારે ન મગાય પાસાવરો ભગવાન કે મ ક્યાં જોઈ તોય કે ટ જોઈ ભગવાન કે તથાસ્તુ તે ત્રણ વસ્તુ હાંસીને બધા ટીપણું તિલક અને ટકોરી હજી ખખડા ભગવાન ભેગો થાય ભગવાન મૂર્ખો છો માન છે કો તમારામાં માટે તિલક કરે તઈ ટાઢું લાગે હુકાય એટલે તઈડે આ તિલક કરે તઈ ટાઢું લાગે હુકાય એટલે તઈડે વગર લાકડીએ લોટે જાય તો નકી કુતરા કઈડે ભાઈ 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 ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભાઈ 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 ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા એ તેરો નામ પ્યારો બને તેરો નામ પ્યારો તેરો નામ પ્યારો બને તેરો નામ પ્યારો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા તો નાઈ ધોય મે પાટલે બેહી લાંબા તાણી ટીલા આ નાઈ ધોય મે પાટલે બેહી લાંબા તાણી ટીલા પાર્કે ઘીરે જમવાનું થાય તો ધોતિયા મૂકી ઢીલા ભાઈ 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 ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા એ તેરો નામ પ્યારો બને તેરો નામ પ્યારો તેરો નામ પ્યારો બને તેરો નામ પ્યારો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા તો કોઈ વગાડે પેટી કોઈ વગાડે આમાં વાજું 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 કોઈ વગાડે પેટી કોઈ વગાડે વાજું આ દગડવાળાએ નક્કી કરી લીધું એની હવાર સુધીનું કર્યું હાજું ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભાઈ 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 ભલા મોરી રામા
કોર અંદર પંખા હાલતા ન હોય પાછા મારા દીકરા મોર બોર્ડ માર્યા કે હાથ ઊંચો કરી તમે બસમાં બેહો હાથ ઊંચો કરી તમે બસમાં બેહો ખોટવાઈ જાય તો તમે બધાય પટમાં બેહો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા યો તેરો નામ પ્યારો મને તેરો નામ પ્યારો મને તેરો નામ પ્યારો ભલા મોરી ભલા મોરી અટાણે હગાયું નથી થતું ભાઈ એ માટે તમને કહું કે ઇંગ્લિશમાં બોલે અંકલ ગુજરાતીમાં બોલે કાકા 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 આ ઇંગ્લિશમાં બોલે અંકલ ગુજરાતીમાં બોલે કાકા આ દીકરીઓ વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ મરી ગયા હું વાંકા ભાઈ 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 ભાઈ